હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં આજે રજૂ કરીશું અવાજની દુનિયાના એક એવા જાદુગરને જેમણે ગાયેલ ભજનોને તમે ઘણા પસંદ કર્યા, એમણે ગાયેલ ગઝલોને તમે પ્રેમ આપ્યો, એમનું ઘણું માન સન્માન આખી દુનિયામાં થયું, ભારતનું નામ રોશન કર્યું. પરંતુ આજકાલ તેઓ ચર્ચામાં છે એમની લવ સ્ટોરીને લઈને. પ્લીઝ વેલકમ જાણીતા ગાયક, ભજન સમ્રાટ, અવાજના જાદુગર અનુપ જલોટા. હવે આપકી અદાલતમાં તમારા બધાના જાણીતા અને માનીતા અનુપ જલોટાજી છે. હું આમંત્રિત કરું છું આપકી અદાલતમાં આજના જજ, જાણીતા મીડિયા પર્સનાલિટી સુનિત ટંડનને. અને એ પહેલા કે આપકી અદાલતમાં આજનો આ કેસ શરૂ કરીએ, આજના જજ સુનિત ટંડનની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. પરવાનગી છે. અનુપજી, કેસ શરૂ કરીએ એ પહેલા પૂછવા માંગુ છું, તમે આજે એકલા આવ્યા છો? એ નથી આવ્યા? હું મારી સાથે મારી પહેલી વાઈફને લાવ્યો છું, મારું હાર્મોનિયમ. તો હું કઈ સંભળાવું પહેલા? હાજી, કેમ નહીં. छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, कुछ रीत जगत की ऐसी है, हर एक सुबह की शाम हुई. तू कौन है, तेरा नाम है क्या, सीता भी यहाँ बदनाम हुई. फिर क्यों संसार की बातों से भीग गए तेरे नैना, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. અનુપજી, આજે કહેવા સાંભળવાની વાત નથી, આરોપો લાગશે. આજે હવે તમે તમારો અટેક શરૂ કરો. પહેલા ભગવાનનું નામ લઈ લો. હા હા, જરૂર જરૂર. એક ગાઈ લઉં થોડું? જી જરૂર. ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी वो तो गली 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 हरि गुन गाने लगी, महलों में पली बन के जोगन चली, मीरा रानी दीवानी कहाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन. થેન્ક યુ. ઘણો ઘણો આભાર. હવે આ કોની લગન લાગી એ થોડી વારમાં ખબર પડી જશે. કેસ શરૂ કરીએ. તો કેસ શરૂ કરીએ. આપકી અદાલતમાં પહેલો આરોપ જાણીતા પ્રખ્યાત ગાયક અનુપ જલોટા પર. આપકી અદાલતમાં ગાયક અનુપ જલોટા પર આરોપ છે કે એમણે પોતાની છબીને બરબાદ કરી દીધી. અનુપજી, 50 વર્ષોથી તમે ગાઈ રહ્યા છો, લોકોએ આટલો પ્રેમ આપ્યો, ભક્તિ સંગીતમાં તમને ભજન સમ્રાટ કહ્યું, તમને ભક્તિ રસમાં જોયા, પણ ઉંમરના આ વળાંક પર તમે જસલીનમાં એટલા તલ્લીન થઈ ગયા. તમારી તો ઇમેજ થઈ ગઈ કે मस्त मस्त तेरे दो नैन मेरे दिल को ले गए चैन. મને ઘણી તકલીફ છે. હું તમને બધાને કહેવા ઈચ્છું છું
મને લોકો સાધુ સંતોની આદરણીય શ્રેણીમાં ગણે છે. કૃપા કરી આવું ના કરો. નહીં, લોકો મને સમજે છે કે હું સાધુ સંત છું, ભજન ગાઉં છું, આટલા વર્ષોથી ભજન સાંભળ્યા છે, તો આ જ જરૂર કંઈક એ ટાઈપના હશે જેવા સંત હોય છે. હું સંત નથી, હું એક સાધારણ તમારા જેવો વ્યક્તિ છું. ઉલટાની મેં તો એમને રિક્વેસ્ટ કરી છે કે આ ઇન્ટરવ્યૂ પછી જ્યારે આપણે લંચ કરીએ તો એક અરેન્જ કરજો રેડ વાઇન મારા માટે. કેમ કે અમે પાર્ટીમાં બધાની સામે જે સોશિયલ ડ્રિંક હોય છે લઈએ છીએ, એ પીએ છીએ, કોઈની સામે છુપાવતા નથી, બધું ખાઈએ છીએ. પણ ક્યારેક મને કષ્ટ થાય છે કે લોકો ભજન સિંગરને નથી ઈચ્છતા કે એ પોતાની મર્સિડીઝમાં ફરે અને સારા ઘરમાં રહે. એના હાથમાં એક કમંડળ હોવો જોઈએ અને એ ધોતિયું પહેરીને ફરી રહ્યો હોય. તમે જો કમંડલ લઈ ફરશો, આશ્રમ ખોલી લેશો તો વધારે કમાણી થશે. પણ વાત કમાણીનો છે જ નહીં. કમાણીની પાછળ હું છું જ નહીં. અને આ જે ઇમેજની વાત કરી તમે, હું એક ભજન ગાઉં છું, ગુરુ નાનકજીનું શબ્દ ગાઉં છું. એમાં કહ્યું છે कि दुख सुख दोनों सम करी जाने और मान अपमाना हर्क शोकते रहे अतीता तिन जग तत्व पछाना. આજે દુઃખ સુખથી અફેક્ટેડ થાય છે લોકો, માન અપમાનથી અફેક્ટેડ થાય છે, ઘણી વધારે ખુશીથી, ઘણા સન્માનથી અફેક્ટેડ થાય છે. હું સમજુ છું કે હું એમાંનો નથી. મારું જે કામ છે એ કરું છું. અને આ જે ઇમેજ છે, તમે સમજો છો ખરાબ થઈ છે, મને લાગે છે ખરાબ નથી થઈ. આ તો લોકોને જેવું સત્ય ખબર પડશે એ જ ઇમેજથી, એ જ ધ્યાનથી લોકો મને ફરી જુઓ, જોશે. ઇમેજ કેવી રીતે બગડી તમને જણાવી દઉં. કહો. સોશિયલ મીડિયામાં આજકાલ ઘણું બધું લખવામાં આવી રહ્યું છે તમારા વિશે. હા. એક સજ્જને લખ્યું, પહેલા કહેવત હતી, काला कलूटा बैंगन लूटा. હવે કહેવત છે, અનુપ અનુપ જલોટા જલોટા મક્ખન મક્ખન લૂંટા. હવે મને આના પર 2 લાઈન યાદ આવે છે, તમને સંભળાવી દઉં. मैया मोरी मैं नहीं माखन खाऊं, मैया मोरी मैं नहीं माखन खाऊं. આ સાંભળો, ભૂલી જાઓ બધું. તમે કહો છો મેં નહીં માખન ખાયો, એ કહે છે આખી હાંડીઓ લઈને ગાયબ થઈ ગયા તમે. આ બધું દરરોજ લખવામાં આવી રહ્યું છે. લખાય છે કે 65 વર્ષના અનુપ જલોટા, 28 વર્ષની જસલીન, 37 વર્ષનું અંતર. હવે આ તો જગજીતસિંહ ગાતા હતા ને. न उम्र की सीमा हो. न जन्म का हो बंधन. પણ સવાલ એ છે કે એ અફેર હતું જ નહીં. જ્યારે અફેર છે જ નહીં કે હતું નહીં, તો લોકોને કહેવા દો, કોઈ ફરક નથી પડતો. લોકો તો કહે છે કે અમને જો પહેલા ખબર હોત કે ભજનમાં આટલી તાકાત છે તો અમે પહેલા. ભજન આમ તો જુઓ, ભજનમાં તાકાત તો છે, પણ એનો ખોટો ઉપયોગ નહીં કરતા. તો તમને ભજનની તાકાતનો પ્રસાદ મળ્યો. તમારી સામે જ ઊભો છું. જુઓ, ભજન ગાઈને હું આપકી અદાલતમાં આવ્યો છું. મારા હિસાબે ઘણો મોટો પ્રસાદ છે. હવે એક નવયુવાને લખ્યું છે કે અમે તો અમસ્તા જ હની સિંહ, મિકા સિંહ, અરિજીત સિંહના ચક્કરમાં પડ્યા રહ્યા. જલોટાજીથી શીખી લેવું તો શું કરવું જોઈએ? હજી પણ આવી જાઓ, હું શીખવી દઈશ. આવી જાઓ. તમે કહો છો કે કંઈ પણ નહોતું. બિલકુલ કંઈ નહોતું થયું. શું હું તમને સાચું કહું? કહો. હું તમને કહું છું, હું તમને આખી ઘટના કહું છું. જસલીન મારી પાસે કંઈક 2-3 વર્ષથી ગાવાનું શીખે છે અને ઘણું ઓછું આવી શકે છે, કેમ કે એ પણ ઘણી બિઝી છે, હું પણ બિઝી છું. કદાચ 6 વાર હું એમના ઘરે ગયો, 5 વાર એ મારા ઘરે આવી હતી, 3-4 વાર એરપોર્ટ્સ પર મળ્યા. એક દિવસ એનો મને ફોન આવ્યો, મને કે બિગ બોસની ઓફર મળી છે જવા માટે. મેં કહ્યું જરૂર જા, તારું ઘણું નામ થઈ જશે. કહેવા લાગી કે નહીં, પણ એમાં પ્રોબ્લેમ એ છે કે એક વિચિત્ર જોડી બનીને જવાનું કહે છે. તો મેં કહ્યું કોઈને શોધી લે, કોઈને લઈ જા. નહીં તમે ચાલો ને. મેં કહ્યું કે હું તો નહીં આવું, મારી પાસે ટાઈમ નથી. પછી એના પિતાજીએ મને કોન્ટેક્ટ કર્યો કે હું પહેલાંથી તમને જાણું. ઠીક છે, 2-4 વાર કહેવા સાંભળ્યા પછી હું માની ગયો કે મેં કહ્યું ઠીક છે, એવી વિચિત્ર જોડી આપણે જઈશું, જે ગુરુ શિષ્ય વિચિત્ર જોડી બનીને અંદર જઈશું. મેં એમને સમજાવી દીધું, એ પણ માની ગઈ, એના પિતાજી માની ગયા, બધું થયું. એના પછી બિગ બોસની ટીમે
6 દિવસ પહેલા જસલીનને એમના ઘરેથી ઉઠાવી લીધી. એ લઈ ગયા. હું સ્ટેજ પર પહોંચ્યો. મેં ત્યાં જઈ લાગી લગન ગાયું અને મેં જઈને સલમાન ખાનને પણ કહ્યું. એમણે પૂછ્યું કે તમારી સાથે કોઈ આવ્યું છે? મેં કહ્યું હા, મારી સાથે જસલીન આવી છે, મારી સાથે ગીત ગાય છે, મારી સ્ટુડન્ટ છે, મારી પાસે શીખે છે. એમણે કહ્યું ઠીક છે, એને પછી મળી લઈશું. એ આવી અને એમણે કહી દીધું કે આ તો મારી એની સાથે રિલેશનશિપ છે. હવે હું એ રીતનો માણસ છું કે મેં એને કહ્યું કે અચ્છા રિલેશનશિપ છે, ચાલો અંદર 2-4 અઠવાડિયું આમ જ પસાર કરીએ અને ચાલો અંદર અને આવીને બહાર બધાને કહી દઈશું મામલો શું હતો. જે દિવસે હું બહાર આવ્યો, કેમ કે મને અંદર ખબર નહોતી કે બહાર શું થઈ રહ્યું છે. હું જે દિવસે બહાર આવ્યો, આવીને એ દિવસે મેં બધાને કહ્યું કે મારો કોઈ સંબંધ હવે છે જો જ નહીં. કહેવાથી શું થાય છે? જ્યારે એમણે કહ્યું કે રિલેશનશિપ છે ત્યારે તમારા મનમાં લાડવા ફૂટી રહ્યા હતા. એ લવડે કહી રહી હતી અને તમે ભજન ગાઈ રહ્યા હતા. તો અને એમને તમે કહેવા કહો છો દો. કે તમને ખબર નહોતી. નહીં, એમને કહેવા દો. એમની એ સ્ટાઇલ છે ગાવાની. એમના જે ગીતો છે એમાં 70% ગ્લેમર ફેક્ટર છે અને 30% સિંગિંગ છે. એમની સ્ટાઇલ છે, એમને ગાવા દો ને. મેં એમને હંમેશા એ જ સલાહ આપી છે. તમે ત્યાં કહ્યું કે ઘણું સુંદર ગાયું, ઘણું હા. સુંદર ડાન્સ કર્યો. હા, તો હા. પહેલી વાર જોયો તો આ ડાન્સ કે હા, પછી? પહેલી વાર જોયો, બિલકુલ ફર્સ્ટ ટાઈમ. અને મેં એને સલાહ આપી કે તું સિંગિંગ 70% રાખ, ગ્લેમરને 30% રાખ, તો તારું ગાવામાં નામ થશે. અને આ જ સલાહ મેં એના પિતાજીને પણ આપી છે. તમે આજે કહો છો કે રિલેશનશિપ નહોતું, હા, બિલકુલ પણ નહીં. અને તમને ત્યાં જઈને ખબર પડી કઈ વાત? કે એ ઈચ્છે છે કે રિલેશનશિપની વાત થાય. એમણે એમણે કહ્યું કે- એમણે જ્યારે કહ્યું કે મારી સાથે એમની રિલેશનશિપ છે અને હું ચોંકી ગયો. મેં કહ્યું, સમજાવ્યું કે આ કાંઈ છે જ નહીં, તો ચાલો આ પણ જોઈ લઈએ, અંદર ચાલો. અનુપજી, આ એક પ્રમોશનલ વિડીયો રેકોર્ડ હા, થયો હા, હતો, જી એ હા, પણ અમારી હા. પાસે છે, જેમાં એમણે કહ્યું હતું કે 3.5 વર્ષથી અમારી રિલેશનશિપ ચાલી રહી છે. અમે સંતાઈને મળીએ છીએ. હું કોલકાતા જાઉં છું તો અનુપજી મેં પાછળ પણ પાછળ કહ્યું આવે છે. હતું. મેં પણ એ કહ્યું હતું. આ પ્રમોશનલ વિડીયો હતો, પણ મેં એને કહ્યું કે અમને કહેવા દો, પબ્લિસિટી કરી લેવા દો. ત્યાં જે તું એ જ બોલજે કે અમે ગુરુ શિષ્યની જેમ અંદર જવાના છે, કારણ કે હું એ જ બોલું છું. પણ આ તો એ વિડીયો જો જોઈએ તો જનતાને ખબર પડી જશે કે પહેલાથી જ કંઈક ખબર હતી તમને કે આવું કંઈક થવાનું છે એમ. નહીં, મારે જે કહેવાનું હતું મેં કહ્યું, અને મેં એને જે કહ્યું હતું એ માટે એણે ન કહ્યું. જે ન કહ્યું તો મેં કહ્યું કે અચ્છા ન કહ્યું, તો ચાલો 2-4 અઠવાડિયા કાઢીએ, આવી જઈશું બહાર, પછી કહી એણે તો દઈશું, એ કહ્યું- ત્યાં જ છે. એણે તો કહ્યું કે હમ દિલ દે ચુકે સનમ. હા, તો કહેવા દો. હું તો ચાહતો જ નથી એવું, મારી અંદર કોઈ એવી ઈચ્છા જ નથી. હું તો આગળ પણ ગીતો ગાતો રહીશ. જ્યારે બહાર આવશે સંગીત જ શીખશે. જુઓ, જસલીન મળી છે, એઝ સ્ટુડન્ટ મળી છે અને હંમેશા રહેશે, હંમેશા ગાશે ના, મારી તો સાથે. સંબંધ શું છે? સંબંધ એ છે કે હું અને જસલીનના ફાધર અમે બંને મળીને એના લગ્નમાં એનું કન્યાદાન કરીશું. આ સંબંધ છે. પણ તમે તો ત્યાં કહ્યું કે દાણા બંને તરફથી નાખવામાં આવ્યા. અરે આ તો બધું તમે જે પ્રમોશનલ વિડીયો પછી જે વસ્તુઓ સાંભળી, શું મેં એવી કોઈ વસ્તુ શોના દરમિયાન કહી છે? તમે લોકોએ આખું બિગ બોસ જોયું, શું તમને એવી કોઈ કેમેસ્ટ્રી દેખાણી? અચ્છા, હવે હા, હવે ક્યાં- તમે ક્યાં તમને નજર એ આવી? પણ બતાવી દઉં છું કે ક્યાં નજર દેખાડો ને, આવી. તમે દેખાડો કહો છો કે કેમિસ્ટ્રી નજર નહીં આવી, તમે દેખાડો ને. કહો છો કે મેં આવી હરકત નથી કરી, ઘણી હરકતો કરી. સાંભળો ને, આજકાલના છોકરાઓ પોતાના પિતાના ગાલ પર કિસ નથી કરતા. નંબર 2, નહીં, નંબર 2, સાંભળો ને, પૂરું સાંભળી તો લો. એણે અહીંયા કિસ કરી, મેં કહ્યું અહીંયા છોડી દેજે, કદાચ બીજું કોઈ કિસ કરશે. આ પણ મેં કહ્યું, આ પણ મારો ડાયલોગ છે કે આ છોડી દેજે જરા, અહીંયા કોઈ બીજું કરશે. આ ડ્રામા છે, ત્યાં એ બધું ચાલી રહ્યું હતું. વસ્તુઓને એન્ટરટેનમેન્ટ વેલ્યુ આપવાનો પ્રયત્ન થતો હતો. આનાથી વધારે કંઈ પણ નહોતું. અને જ્યારે એ બહાર આવશે એ પણ કહી દેશે કે શું હતું. તમે કહો છો કે પિતા જેવી રીતે કિસ કરે છે એવી રીતે કિસ કર્યું હતું. તમે જુઓ ને, ક્યાં કરી હતી. શું આ ગાલ પર કિસ નથી કરતા છોકરાઓ પિતાના? હા, કેમ કે આ એક શો છે, તો એને હજી જબરદસ્ત બનાવવા માટે લિપસ્ટિક લગાડી છે. અને મેં કહ્યું કે અહીંયા નહીં કરતી, અહીંયા કોઈ બીજું આવશે કરવા. તો પછી ત્યાં તમે જસલીન માટે ગીત પણ ગાયું હતું, ચોંદવી કા ચાંદ હો. એ આખું સ્ક્રિપ્ટેડ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો ડેટનો,
અમને કહેવામાં આવ્યું કે તમને લોકોને તૈયાર કરીશું, તમને લોકો તૈયાર કરશે અમારામાં, એટલે અમને લઈ જશે એક રૂમમાં જ્યાં તમારે આ ડેટને છે ને સુંદર બનાવવાની છે. મેં કહ્યું ઠીક છે. અમને તૈયાર કરવામાં આવ્યા, અમે ગયા અને ત્યાં ઘણું સારું ખાવાનું હતું, કેમ કે આમ તો ખાવાનું જે મળે છે પોતે બનાવવું પડે છે દરરોજ, પણ ત્યાં જે સજાવ્યું હતું ઘણું સારું. હાર્મોનિયમ રાખ્યું હતું અને મેં ચૌદવી કા ચાંદ ગીત ગાયું અને ત્યાં પછી મેં પ્યાર દીવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ ગાયું. એના પછી અમે થોડો ડાન્સ કર્યો અને આ એક ડેટ એમણે ઓર્ગેનાઇઝ કરી હતી જેને સુંદર બનાવી. અમે આમાં ખરાબ શું છે? તો તમે તો બદનામ કરી દીધી ને. જસલીન વિચારતી હશે मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए. અરે ક્યાં બદનામ થઈ? બિલકુલ બદનામ નથી થઈ. હજી પણ જે લોકોને આ ખબર આખી મળી છે, કેમ કે જસલીનના ફાધરે પણ જે કહ્યું છે, એમના ફાધરે જે વાત કહી છે, મને ખબર છે એવું કંઈ નથી. ખબર છે તમને, જસલીન જ્યાં જાય છે ક્યાં તો એમનો ભાઈઓ છે એમની સાથે, ક્યાં તો ફાધર હોય છે. તો એ લોકોને એક એક પળની ખબર છે. એવી કોઈ વાત નથી અને હું એવી વાત થવા પણ નથી દેવાઈશ તો મારા જીવનમાં. હું ઘણો ખુશ છું મારા જીવનથી, ઘણો ખુશ છું હું. તમે નહીં સાંભળશો કે આગળ લાઈફમાં કે મારી ક્યારે કોઈની સાથે રિલેશનશિપ થઈ, લગ્ન થયા, થઈ ગયું મારા જીવનમાં જેટલું ના, હવે એ જણાવો કે જે કહ્યું તું 3.5 વર્ષથી રિલેશનશિપ છે, અમે સંતાઈને મળીએ છીએ, હું કોલકાતા જાઉં છું, પાછળ પાછળ આવી જાય છે. તમે કહ્યું કે હું દિલ્હી જાઉં છું, તું પાછળ પાછળ આવી જાય છે. આ પ્રમોશનલ વિડીયો હતો, એમાં જે બોલાયું હતું અને એના માટે જ હતું, આ બીજું કંઈ નહીં. આ સાચું છે જ નહીં. એક રત્તીભર પણ આમાં સત્યતા નથી. કે પછી તમારી ઇમેજને સારી કરવાનો નહીં નહીં પ્રયત્ન કરી નહીં નહીં, રહ્યા બિલકુલ નહીં, બિલકુલ નહીં. હું તમને 100% વાત કરું છું, આ જરાય સાચું નથી. છો? અનુપજી, ઘણી મુશ્કેલી થતી હશે જનતાને આવી વાતો પર વિશ્વાસ કઈ કરવા વાંધો નહીં. જે વિશ્વાસ કરશે કરશે. બાકી મેં તમને જે 4 લાઈનો સંભળાવી હતી શબ્દની, સંભળાવી દો. હા. साधो मन का मान त्यागो, काम क्रोध संगत दुर्जन की, ताते अहनिस भागो. साधो मन का मान त्यागो, दुख सुख दोनों सम करी जाने, और मान अपमाना. हरक शोक ते रहे अतीता, तिन जग तत्व पछाना. साधो मन का मान त्यागो. હું આના પર વિશ્વાસ કરું છું. જો જનતાને પૂછે કેટલો વિશ્વાસ હા, કરે છે, પણ પૂછો. મારી પાસે આરોપો હજી ઘણા છે. બધા આપણે એક સાંભળીશું. બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં ભજન સમ્રાટ અનુપ જલોટા પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. મેં એક જોક સાંભળ્યો છે જેમાં મોદીજી મારી સામે ઊભા છે અને એમ કહે છે કે તમારા આવવાથી જે પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસનો પ્રોબ્લેમ હતો એ લોકો ભૂલી ગયા છે. चांदी अंजवाइयां ले रहा है, चांदनी मुस्कुराने लगी है. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે જાણીતા ગાયક અનુપ જલોટા. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ગાયક અનુપ જલોટા પર આરોપ છે કે એમણે પોતાના ફેન્સ સાથે દગો કર્યો છે. અનુપજી, તમારા ફેન્સ તમને જાણે છે. તમે ભજન સંભળાવ્યું, મીરા હો ગઈ મગન. તમે ગાઓ છો જગ મેં સુંદર હૈ દો નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ. તમે ગાઓ છો આંખ वो जो शाम का वर्णन किया करे, है शीश वो जो प्रभु चरण में वंदन किया करे. જી હા. પણ જ્યારે તમારો ઝુકાવ થયો જસલીન તરફ અને તમે કહો છો કે આ ખોટી વાર્તા હતી, તો ખોટી લવ સ્ટોરી જે રીતે ચાલી તો ફેન્સને તો ઘણું દુઃખ થયું. ફેન્સને કેમ દુઃખ થયું? અરે મેં તમને ત્યાં એન્ટરટેન નથી કર્યા કે? ના, તમે કહો છો કે તમે આ તકનો ઉપયોગ કર્યો જસલીનને ફેમસ કરવા માટે. જુઓ, આ તો મેં એને કહ્યું હતું કે તું મારી સાથે આવીશ તો તારું નામ થશે
અને એ થયું કારણ કે એણે જ મને અપ્રોચ કર્યો હતો, મેં અપ્રોચ નહોતો કર્યો. જસલીન અને જસલીનના ફાધરે જ મને અપ્રોચ કર્યો હતો, તમે આવો અને આનાથી જસલીનને લાભ થશે, અને લાભ થયો. આખી દુનિયા જાણે છે એને લાભ થયો. અને તમે લોકો સમજો છો કે એનાથી મને નુકસાન થયું, તો હું સાચું કહું છું કે આ નુકસાન નથી. લોકો મારા સંગીતથી મતલબ રાખો, મારું સંગીત સાંભળો. આ જ સંગીત કાલે તમે ફરી મધુરતાથી સાંભળશો, તમને તો સારું એના લાગશે. પપ્પા એ જ તો કહી રહ્યા હતા કે બિગ બોસમાં જશે, ગુરુ શિષ્ય જશે, ત્યાં રિયાઝ કરશે, ત્યાં ગીતો ગાશે, પણ હા. ત્યાં તો કંઈ બીજું જ નહીં, રંધાઈ રહ્યું નહીં, હતું. એવું કંઈ નથી કર્યું. અમે ગીતો ગાયા, ત્યાં અમે રિયાઝ પણ કર્યો છે. ના, ગાલ પર ગીત ગાયું હા, હતું તમે. નહીં, નહીં. અરે એક જો એણે અહીંયા લગાડી દીધું, બીજું ખાલી છે, કોણ આવવાનું છે? આ બધી મજાક થતી હતી અને એક સારું એન્ટરટેનમેન્ટ ક્રિએટ કરવાનો પ્રયત્ન હતો, અને એ થઈ ગયું. પતી ગઈ વાત. હવે ગાલિબે કહ્યું છે ને કે ये इश्क नहीं आसान, बस इतना समझ लीजिए, ये आग का दरिया है, बस कूद के जाना है. હવે હું તમને કંઈ બીજું સંભળાવું. जिंदगी से बड़ी सजा ही नहीं, जिंदगी से बड़ी सजा ही नहीं, और क्या जुर्म है पता ही नहीं, जिंदगी से. અને આ શેર છે મારા માટે. चाहे सोने के फ्रेम में जड़ दो, चाहे सोने के फ्रेम में जड़ दो, आईना झूठ बोलता ही नहीं, आईना झूठ बोलता ही नहीं, और क्या जुर्म है पता ही नहीं, जिंदगी से बड़ी सजा ही नहीं. હવે ગુનો શું છે હું જણાવું તમને. જણાવો. જે જસલીનની તમે વાત કરી રહ્યા છો, તમે કહો છો કે આનાથી તમારા ફેન્સને નિરાશા નથી થઈ, તમારું નામ બગડ્યું નથી. 2013માં એમણે એક ફિલ્મ કરી હતી. ફિલ્મનું નામ હતું ધ ડર્ટી રિલેશન. આ ઓલમોસ્ટ સોફ્ટ પોર્ન જેવી અડલ્ટ ફિલ્મ હતી, જે એમના પપ્પાએ બનાવી હતી. તો તમે જોઈ હતી એ ફિલ્મ? નહીં, મેં નથી જોઈ. મને ખબર છે કે એમણે બનાવી હતી. તો પણ તમે એમની સાથે જવાનું સ્વીકાર કર્યું? કેમ? મારો તો એક શીખવવા સુધીનો જ સંબંધ છે. એ આજે પણ છે, કાલે પણ આવી જાય શીખવા. હું તમને જણાવું, જો કાલે મને શું શીખવાડવાનું? કાલે જો રાખી સાવંત પણ હું તમને કમાલની વાત કહું છું, કાલે જો રાખી સાવંત પણ ગીત શીખવાડશે તો હું શીખવાડી દઈશ. જુઓ, મને કોઈ લેવા દેવા નથી એ શું કરે છે, શું બોલે છે, કંઈ લેવા દેવા નથી. મને લેવા દેવા એની સાથે છે જો કોઈની અંદર સંગીતનો પ્રેમ છે, શીખવું છે. આવો, બેસો, શીખો. અનુપજી, જેને સંગીત શીખવાડવાનું હોય એની પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ પણ તો જોવામાં આવે છે ને. 2016માં 2 વર્ષ પહેલા જ એક બીજી ફિલ્મ એના ફાધરે, પપ્પા એની દીકરી પર ફિલ્મ બનાવે છે, અને ફિલ્મનું નામ છે ડર્ટી બોસ. અને એમાં એક વૃદ્ધ માણસ છે, અને એ આ જવાન છોકરીના ચક્કરમાં રહે છે. લોકો કહે છે આ જ સ્ટોરી હતી. એ પણ મેં નથી જોઈ. પણ હું તો ચક્કરમાં છું જ નહીં ને, સવાલ જ નથી ઉઠતો. અને મેં બંને ફિલ્મો જોઈ છે જ નહીં, પણ મને ખબર છે કે આ 2 ફિલ્મો બની છે. આ મને ખબર છે. સંગીત શીખવું છે, સંગીત શીખો. મને બાકી વસ્તુઓથી કોઈ મતલબ નથી, એની સાથે સંબંધ જ નથી. કઈ વસ્તુઓથી મતલબ નથી અને શેનાથી છે? મને મતલબ છે કે તમારી અંદર ધગસ કેટલી છે. જુઓ, મારા ઘરમાં એક ગુરુકુળ ચાલે છે. સવારે 9 વાગે મારી પાસે સ્ટુડન્ટ્સ આવે છે અને 12:30 વાગ્યા સુધી બેસીને શીખે છે. જે દિવસે હું હોઉં છું હું શીખવાડું, જે દિવસે હું નથી હોતો મારા સિનિયર સ્ટુડન્ટ શીખવાડે છે. કોઈથી પણ 1 પૈસો નથી લેતા. ઉલટાની મારી શરત હોય છે કે કોઈ ગિફ્ટ પણ નહીં આપતા. એકવાર શું થયું કે એક ઘણો પાછળ પડ્યો કે મારે છે તમારા માટે કંઈક લાવવું જ છે, કઈ મીઠાઈ લઈને આવું. મેં કહ્યું 2 કિલો ભીંડા લાવ. એ ઘણા વપરાય છે, મને ભીંડા બહુ ભાવે છે. તો હું ના પાડું છું લોકોને, કંઈ નથી જોઈતું. મેં સંગીત શીખ્યું છે, સંગીત મને ઘણું આપ્યું છે, અને એ જ હું લોકો સુધી વેચવા માંગુ છું. તમારી ગાયેલ એક ગઝલ છે, એના અમુક શબ્દો મેં નોટ કર્યા છે. अश्कों ने रख लिया तेरे प्यार का भरम, दामन पे आ रहे थे फिर भी ठहर गए, जो जुर्म जिसमें दोनों बराबर के थे शरीक, इल्जाम जितने भी थे हमारे सर गए.
આ તો ગઝલ છે જેણે લખી છે એમણે પોતાના હિસાબે. ના, હિસાબથી પણ લખી સારી છે. એ તો અંદર રહી ગયા. આરોપ તમારા માથે આવી રહ્યા છે. આરોપો ન હોતો હું અહીંયા આવે જ કે અહીંયા એટલે તો મને બોલાવ્યો છે. પણ એક 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 વાતનો મારી પાસે જવાબ છે અને બિલકુલ સાચો જવાબ છે અને એ જ શેરના હિસાબે કે ચાહે સોને કે ફ્રેમ में जड़ दो आईना झूठ बोलता ही नहीं. તમે મને જે પણ પૂછશો તમને સાચો જ જવાબ મળવાનો છે. જનતામાંથી જે લોકો સવાલ પૂછવા માંગે છે, હા. એક એક કરીને. ધીસ ગર્લ હિયર. જ્યારે આ મેટર આવી હતી મીડિયામાં તો જસલીનના ફાધરે કહ્યું હતું કે ઘણા ડિસઅપોઇન્ટેડ છે આ વસ્તુને લઈને, કારણ કે એમણે પોતાની દીકરીને તમારી પાસે સંગીત શીખવા મોકલી હતી, પણ તમે કહી રહ્યા છો કે તમે એનું કન્યાદાન કરશો, તો આમાં કેટલી સચ્ચાઈ છે? હા. જ્યારે એમણે આ કહ્યું ત્યારે એમને કંઈ ખબર નહોતી કે મારા મનમાં શું છે જે હું આવીને એમને કહીશ. એમના મનમાં એ હતું કે આ લોકો અમારી સાથે દગો કરે છે. એમના મનમાં આ હતું. મેં આવતા જ એમને કહી દીધું કે તમને વાત યાદ છે કે જતા પહેલા આપણે ત્રણેય નક્કી કર્યું હતું કે એસ ગુરુ શિષ્ય જઈશું? એમણે કહ્યું હા. તો એ જ રીતે જવાનું હતું. એણે કંઈ બીજું કહી દીધું. અને શું તમે ક્યારેય જોયો છે મને જસલીનની સાથે? એમણે કહ્યું નથી જોયો. મેં કહ્યું પછી તમને આવી વાત કઈ રીતે આવી? તો એમના મનમાં એ આવ્યું કે આ બિલકુલ ખોટી વાત છે અને એમણે મારી સાથે મળીને આ વાત કહી કે હવે જસલીનના લગ્ન જ્યારે થશે તો કન્યાદાન આપણે સાથે જ કરીશું. અનુપજી, લોકોને એ લાગે છે કે જસલીનના ફાધર, જસલીન, અનુપ જલોટા બધાએ મળીને આ કાવતરું કર્યું, લોકોને મૂર્ખ બનાવવા માટે ડ્રામા ક્રિએટ કર્યો. બિલકુલ નહીં. જે સાચું છે એ તમને કહી દીધું છે. આગળ પણ તમને ખબર પડશે. હમણાં એવું થોડું છે કે દુનિયા ખતમ થવાની છે. હમણાં 30 ડિસેમ્બર પહેલાં જસલીન બહાર આવી જશે. હજી ખબર પડી જશે કયા હોટલમાં અમે મળતા હતા એ પણ ખબર પડી જશે. કઈ હોટલમાં અમે જતા હતા એ પણ ખબર પડી જવાની છે. આવા તો પૂછી લેજો. તો તમે એવું વિચારો છો કે આ ડ્રામામાં તમે સામેલ નહોતા? જસલીને અને બિગ બોસના લોકોએ મળીને આ ડ્રામા ક્રિએટ કર્યો જેમાં રિલેશનશિપ અનાઉન્સ મને કરી? નથી ખબર કે કોણ કોણ સામેલ હતું, પણ જસલીને જે જવાબ આપ્યો છે ત્યાં આગળ એ બિલકુલ અમે લોકોએ નક્કી નહોતું કર્યું. એ કોનો નિર્ણય છે, કોના કહેવા પર આ થયું છે એ તો આવવાથી ખબર પડી જશે એમના. પણ મારા મનમાં જસલીન માટે કોઈ રીતનો કોઈ રોમેન્ટિક એંગલ છે જ નહીં. 000. ઘણી બોરિંગ કરી દીધી તમે આખી કેમ story. બોરિંગ કરી દીધી? હજી એને આવવાનું બાકી છે. હજી તો આગળ આવવાની છે સ્ટોરી. જી. મારો ક્વેશ્ચન એ છે કે પહેલા આલિયા ભટ્ટના જોક્સ ઘણા ફેમસ થયા હતા, પણ જ્યારથી તમે બિગ બોસમાં ગયા છો ત્યારથી જલોટાજીના જોક્સ ઘણા આવી રહ્યા છે. તો તમે કોઈ જોક સાંભળ્યું છે પોતાના વિશે અને તમારું શું માનવું છે? મેં એક જોક સાંભળ્યો છે જેમાં મોદીજી મારી સામે ઊભા છે અને એમ કહે છે કે તમારા આવવાથી જે પેટ્રોલ ડીઝલના પ્રાઇસનો પ્રોબ્લેમ હતો એ લોકો ભૂલી ગયા થોડા દિવસ માટે. એક જોક ઘણો એક famous થયો મજાક છે. એ છપાયું છે કે જે ઉંમરમાં લોકોને ચક્કર આવતા હોય છે એ ઉંમરમાં જલોટાજીએ ચક્કર ચલાવી દીધું. હવે હું તમને એક કમાલની વાત કહું છું. એક વાત કહી દઉં કે તમે કન્ટિન્યુ કરજો. હું 65 વર્ષનો છું અને ત્યાં જેટલા લોકો હતા એ 35ની ઉપર નહોતા. બધા રોજ ડૉક્ટરને બોલાવતા હતા, ડૉક્ટરને રોજ મળતા હતા. કોઈને કોઈ તકલીફ. મેં એક દિવસ પણ ડૉક્ટરને નથી બોલાવ્યા. 1.5 મહિનો. કેમ કે હું પોતાને સ્વસ્થ રાખવાનું જાણું છું. મેં ત્યાં એક દિવસ પણ મારા માટે મરઘો નથી બોલ્યો દિવસમાં. હું સૂતો નથી દિવસમાં, કેમ કે હું રાત્રે સારું સૂતો હતો. અને ત્યાં એ હાલ છે કે જ્યારે હું સૂઈ જાઉં છું એ લોકો બહાર જઈને પછી પોતાની પ્લાનિંગ કરે છે, આખી રાત જાગે છે. આ કોઈ રીત છે કામ કરવાની? અરે આ રીત આજ તો હું બીજા દિવસે એમને શીખવતો હતો કે સૂઈ જાઓ રાત્રે, સવારે પ્લાનિંગ કરો. આ ત્યાં રમત ચાલતી હતી હજૂર. હવે આ બધી વાતો કહેવા માટે, આ અફેર દેખાડવા માટે સાંભળ્યું છે કે ઘણા પૈસા મળ્યા તમને? જુઓ, એવું છે કે હું અહીંયા કોન્ટ્રાક્ટ તો ડિસ્કસ નહીં કરી શકું. હું તમને એટલું કહી શકું છું કે, અને એ પણ સાચું છે કે મને બિગ બોસમાં જવાથી ફાઇનાન્શિયલ લોસ થયો છે. હું જે કમાઉં છું એનાથી મને દરેક સપ્તાહે ઓછા પૈસા મળતા હતા.
ફાઇનાન્શિયલ લોસમાં હતો હું, અને મને ફરક નથી પડતો, કેમ કે મેં કહ્યું કે આપકી અદાલતમાં જઈશું ને ઘણી મજા આવશે. તો જે લોસ છે એ લોસ છે, હું રજતજી પાસે લઈશ. તો હવે મજા થોડી વધારે હા, લઈશું. લઈએ. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અનુપ જલોટા પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. चांद अंगड़ाइयां ले रहा है, चांदनी मुस्कुराने लगी. આ સાંભળીને તો ઘણા રોમેન્ટિક લાગો છો તમે. ગઝલ ગાઈશું તો શું કમાન્ડર લઈને ગાઈશું? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવી રહ્યા છીએ જાણીતા ભજન ગાયક અનુપ જલોટા પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલત પર ગાયક અનુપ જલોટા પર આરોપ છે કે તેઓ આશિક મિજાજ છે. હવે અનુપજી, આ વાત માત્ર જસલીન સુધી નથી. ઘણી બધી છોકરીઓને તમે કરિયર બનાવવામાં મદદ કરી છે. હા, ઘણાને કરી છે. એમાંથી એક કનિકા કપૂર છે. 12 વર્ષની એજથી એ મારી સાથે ગાતી હતી. મેં એને શીખવાડ્યું છે. લંડન લગ્ન કરીને જતી રહી. એ ત્યાં પણ એની સાથે કોન્સર્ટમાં ગવડાવતો હતો એને. આજે ભગવાને એટલે સારું નામ આપ્યું છે. આટલી સરસ સિંગર છે અહીંયા રિચા શર્મા. એ દિલ્હીમાં જ હતી. મારા પ્રોગ્રામમાં એક બે ગીતો આમ તેમ ગાતી હતી. મેં કહ્યું તમે મુંબઈ ચાલો, મુંબઈમાં તમને અજમાવીએ, તમે ઘણું સારું ગાઓ છો. બધા મ્યુઝિક ડિરેક્ટર્સને મળાવ્યા. પ્લેબેક સિંગર બની ગઈ. આ જ રીતે જસપિંદર નરૂલા, એ પણ દિલ્હીથી મુંબઈ આવી. મેં બધાને મળાવ્યા. એમનું નામ આજે પણ એવા ઘણા કોઈ બધા છોકરો નહીં મળ્યો ક્યારે તમને શીખવાડવા માટે? છે ત્યાં તો આવતો હતો. એ જ કહેવાનો હતો. ઉદિત નારાયણ જ્યારે નવા નવા આવ્યા તો મેં એમનું ગીત સાંભળ્યું, મને સારું લાગ્યું, અને મેં આશા ભોસલેજી સાથે એમનું એક ડ્યુએટ રેકોર્ડ કર્યું મારી ફિલ્મમાં. હું પોતે ગાઈ શકતો હતો, પણ મને એનો અવાજ સારો લાગ્યો અને મેં ગવડાવ્યો હતો. કોઈ વાત છે તો એમને સામે જરૂર લાવવા જોઈએ, પણ જે છોકરા છોકરીમાં ભેદભાવ કરીશું તો પ્રોબ્લેમ થશે. જો કોઈનામાં પણ અંદાજ છે, પણ જમાનો તો કરે છે. કરશે, પણ હું નથી કરતો. જો એક પત્રકારે લખ્યું છે કે 3 વર્ષ પહેલા એ તમારો ઇન્ટરવ્યુ લેવા ગઈ હતી. તમે કહ્યું કે મારી સાથે એક અમેરિકન ઇન્ડિયન છોકરી એક્ટ્રેસ અહીં રોકાયેલ છે, એનો ઇન્ટરવ્યુ લઈ લો, મારો નહીં લેતા. એ કોણ હતી? એ તો તમે જણાવી શકો છો, હું કેવી રીતે જણાવું? મને જો કહી દો નામ વગેરે તો ડેફિનેટલી મને જો યાદ હશે તો હું હા એક પાડીશ. એન્ટરટેનમેન્ટ જર્નલિસ્ટ છે, એમનું નામ છે સંયુક્તા એ અય્યર. એમણે એ લખ્યું કે આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે એ એક્ટ્રેસ એમની ખાસ કાળજી લેતી હતી. જો મને કહી દો પ્લીઝ, નામ તો કહી દો તો ખ્યાલ આવે ને. એમણે નામ નથી જો લખ્યું. આ ભૂલ કરી છે, ખબર પડે તો કહેજો, હું પાછો જવાબ આપવા આવી જઈશ. અચ્છા, જેનું નામ છે એ જણાવી દો. હા કહો. આ નામ છે ઇઝરાયલની એક મોડેલ રીના ગોલન. એમણે પુસ્તક લખ્યું છે. જી હા, વાતો એવી છે કે હું બધાની સામે કહી નથી શકતો ઠીક છે. કે 7 વર્ષથી મારી પત્ની બીમાર છે, એટલે તમને ગળે લગાડવા માંગુ છું. બીજું પણ ઘણું બધું છે. મેં મારી પત્નીનું 18 વર્ષ સુધી એનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એનું કરાવ્યું અમેરિકા લઈને. જો આ રીતની વાતો કોઈ કહે છે તો એનું કોઈને કોઈ પ્રૂફ તો હોવું જોઈએ. એની પાસે અથવા તો કોઈ રેકોર્ડિંગ હોય, અથવા કોઈ ફોટોગ્રાફ હોય, અથવા કોઈ મારો વોટ્સએપ હોય. એક SMS લઈ આવો, એક પિક્ચર લઈ આવો, રેકોર્ડિંગ લઈ આવો. આ બધું ન હોવા પછી પણ જો લોકો આવું કહે છે તો હું સમજુ છું કે હવે એમાં એવું થોડું ધ્યાન હોઈ ના શકે આપવું કે જોઈએ. તમે કોઈને કહો નજીક બેસો તો એ પહેલા વિડીયો બનાવી લે એનો. કેમ નહીં? રેકોર્ડ કરી લો, ફોટો લઈ લો. ગળે લગાડતો હતો. આજકાલ તો સેલ્ફી લઈ લે છે કે લોકો. કેટલા લોકો. હમણાં એક વાત કહું તમને, કમાલની વાત જણાવું છું કે જ્યારથી સેલ્ફીનો મામલો છે, અમુક વસ્તુઓ તો એટલી મજેદાર હોય છે. જેમ કે એરપોર્ટમાં અમે અંદર ટોયલેટમાં ગયા, ત્યાં કોઈ માણસ આવી જાય અને અહીંયા લઈ લીધી સેલ્ફી. મેં કહ્યું બહાર આવો ભાઈ, આવો. અમુક લોકોએ છે ઊભા રહીને ફોટો લીધો. હાજી ઘણો સારો આવ્યો છે. અનુપજી એક બેસીને પણ લઈ લઈએ. હું કહું છું હા લઈ લો ને બેસીને. પછી તો હું કહી દઉં સૂઈને લઈ લઈએ. આ સેલ્ફી એ આ વસ્તુઓ એ પરેશાન કર્યા છે. આવા મોકા પર
જ્યારે કોઈ ગળે લાગતું હોય તો ગળે લાગે ને સેલ્ફી લઈ લો યાર, ખબર પડે દુનિયામાં શું થાય છે. હવે એક બીજી ખબર છપાઈ છે તમારા વિશે. એમાં લખ્યું છે કે સ્વભાવથી દિલફેંક છે. એક પબ્લિક રિલેશન ઓફિસર છે, પોતાનું નામ ન જણાવવાની શરતે કહે છે એક શો રાખ્યો હતો એમણે પાછલા વર્ષે, હમ. અને શરૂ થાય એ પહેલા એક ફિમેલ આર્ટિસ્ટને લઈ આવ્યા અનુપજી, હમ. અને કહ્યું કે સ્ટેજ પર આને પણ ચાન્સ આપો, આ રાધા બનશે, હું કૃષ્ણ બનીશ. રાધા કૃષ્ણ મતલબ અમે કોઈ પ્લે ડ્રામા કર્યો. અને કહ્યું કે રાધા લંડનની જાણીતી ક્લાસિકલ ડાન્સર છે અને અમુક સમય અનુપજી સાથે રહી પાછી જતી રહી. બિલકુલ ખોટી વાત છે. મેં આ રીતની, હું સિંગર છું, મેં આ રીતનો કોઈ પણ એવો પ્લે જે છે, ડ્રામા જે છે, સ્ટેજ પર નથી કર્યો. એ હોઈ શકે કે મેં કોઈ સિંગર માટે કહ્યું હોય કે આ ગાશે અને કોઈ રાધા અને કૃષ્ણનું ભજન ગાશે, પોસિબલ છે. પણ હું એમાં કૃષ્ણ બનીશ, બેકાર વાત છે, 100% બેકાર વાત. તો તમે કહી રહ્યા છો કે આવી કોઈ હરકત તમે ક્યારેય બિલકુલ કરી નથી કરી. તો આ ઇમેજ કેવી બની ગઈ આશિક મિજાજની? ઇમેજ એટલે બની ગઈ કેમ કે લોકોએ જ્યારે જસલીનને અને મને ત્યાં જતા જોયા, લોકોને લાગ્યું આમાં કંઈક તો સત્યતા દેખાઈ રહી છે. પણ એ સત્યતા તો હું જ કહી શકું છું બહાર આવીને. તો ક્યાંય એવું નથી કે મેં કોઈને દિલ ફેંકીને અને એવું કંઈ કરીને આશિકીના હિસાબે કોઈ એવી વાત છે જ નહીં. આટલી મુશ્કેલીથી તમારી ઇમેજ બની હતી આશિક મિજાજની, તમે તો એકદમ બગાડી નહીં નાખી. નહીં નહીં નહીં. જો આશિક મિજાજવાળી ઇમેજ મને જોતી નથી. મને ઇમેજ જોઈએ છે જે ક્યારેક મારી ઇમેજ છે. જ્યારે તમે ગાઓ છો ચાંદ અંગડાઈયા લઈને હમ, લગા, હમ, હું તમને સંભળાવું. चांद अंगड़ाइयां ले रहा है, चांदनी मुस्कुराने लगी है, चांद अंगड़ाइयां ले रहा है, चांदनी मुस्कुराने लगी है, एक भूली हुई सी कहानी फिर मुझे याद आने लगी है, चांद अंगड़ाइयां ले रहा है, चांदनी मुस्कुराने लगी है. આ સાંભળીને તો ઘણા રોમેન્ટિક લાગો છો તમે. ગઝલ ગાઈશું શું કમંડળ લઈને? તો વધુ એક બ્રેક માટે રોકાઈશું ને બ્રેક બાદ આપકી અદાલતમાં અનુપ જલોટા પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. झुमा झुमा दे दे, झुमा झुमा दे दे झुमा, ये दुनिया पित्तल दी, ये दुनिया पित्तल दी, ये दुनिया पित्तल दी, बेबी डॉल में सोने दी हो, बेबी डॉल में सोने. વેલકમ બેક. આપકી અદાલતમાં કેસ ચલાવી રહ્યા છીએ જાણીતા ભજન ગાયક અનુપ જલોટા પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ગાયક અનુપ જલોટા પર આરોપ છે કે કમાણી માટે એમણે સમાધાન કર્યા છે. હવે અનુપજી, પહેલા બિગ બોસમાં આવતા પહેલા તમને લોકો ભજન સમ્રાટ કહેતા હતા, હવે ભજનનો બિગ બોસ કહે છે, તો માર્કેટ તો વધી ગયું. વાત તો એક જ છે. હવે સમ્રાટ કહે કે બિગ બોસ કહે, વાત તો એક જ છે. તમે આવ્યા હતા મુંબઈમાં ગઝલ ગાયક બનવા માટે? નહીં, હું એકચ્યુઅલી બાળપણથી ક્લાસિકલ ગાતો હતો. મેં મારા પિતાજી પાસે ક્લાસિકલ શીખ્યું. ભાતખંડે સંગીત મહાવિદ્યાલયમાં લખનૌમાં ક્લાસિકલ શીખ્યું. પણ થયું શું કે સૌથી પહેલાં મેં એક ગઝલનો એલ્બમ બનાવ્યો. એમાં ચાંદ અંગડાયા લેરા એ ગઝલ હતી, એ જે ઘણી પોપ્યુલર થઈ. પછી અચાનક મારું એક ભજનનું એલ્બમ આવ્યું, અને જે અમે પ્લાન નહોતું કર્યું, અને અમે એક પ્રોગ્રામ કર્યો હતો હરિકૃષ્ણ મંદિરમાં. ત્યાંના લોકોએ એને કમ્પાઇલ કરીને એ એલ્બમ કોલિડોર સાથે કાઢ્યો, જે એમણે ત્યાં કોન્સર્ટ કરી હતી. એની જે હવા ફેલાય છે, એસી લાગી લગન, રંગ દે ચુનરિયા, મૈયા મોરી, એવા સરસ ભજન હતા એમાં કે એનાથી મારું નામ એટલું વધારે થયું કે લોકો ભૂલી ગયા કે આ ગઝલ પણ ગાય છે, અને મારું નામ ભજન સમ્રાટ થઈ ગયું. હવે તો ભજનનો બિગ બોસ થઈ ગયો છું. મેં ક્યાંક વાંચ્યું કે તમે કિશોર કુમારના શોમાં ઘણા જતા હતા. જુનિયર કિશોર કુમાર તમને લોકો હા કહેતા હા, લખનૌમાં જ્યારે હું કોલેજ ડેઝમાં
કિશોર સાહેબના ઘણા ગીત ગાતો હતો. મને આજે પણ ઘણા પસંદ છે. હું ઘણીવાર જ્યારે પ્રોગ્રામ કરું છું તો કિશોર કુમારજીનું ગીત ગાઉં છું. પણ એમાં શોઝ નહોતો ગાતો. પણ એ જે ફોટો જોયો તમે, એ મારા મ્યુઝિકમાં કિશોર કુમારજી પાસે એક ગીત ગવડાવ્યું ફિલ્મમાં. તો એનો ફોટો છે. મેં એમના શોમાં ક્યારેય ગાયું નથી. ઘણા બધા લોકો કહે છે કે અનુપજીને એ પણ પૂછવું જોઈએ કે એક તરફ ભજન સિંગર છે, ભક્તિની વાત કરે છે, બીજી તરફ ગાય છે જામ ચલને લગે. હા, જો એવું છે કે મેં પહેલાં પણ કહ્યું કે મને તમે સાધુ સંત ના સમજો. હું ભજન ગાઉં છું, ભજન લાગે છે. જ્યારે ગઝલ ગાઉં છું, ગઝલ લાગે છે. જ્યારે ફિલ્મી ગીત ગાઉં છું ત્યારે ફિલ્મી ગીત લાગે છે. એ ના સમજો. હું કોઈ સાધુ સંતોની જે ઘણી સન્માનિત શ્રેણી છે એમાં આવું છું. મને તમે કલાકારની જેમ પ્રેમ કરો, કલાકારની જેમ જાણો. પસંદ કરો છો તો કરો, જો ન કરતા હોય તો ન કરો. ભોજપુરી ગીત પણ તમે ગાયા. હા ગોરિયા મારો ના નજરિયા. હા, હમણાં સંભળાવું. हो गोरिया रे गोरिया रे गोरिया रे गोरिया रे गोरिया रे हो गोरिया मारो ना नजरिया हो जियरा लहर लोट हो जाए. गोरिया मारो ना नजरिया हो जियरा लहर लोट हो जाए. जियरा लहर लोट हो जाए. जियरा लहर लोट हो जाए. गोरिया मारो ना नजरिया हो जियरा लहर लोट हो जाए. હવે એવું નહીં કહેતા કે પટના જાઓ, ત્યાં જઈને રહો. પણ તમે એ વાતનું ધ્યાન નથી રાખતા કે લોકો તમારા વિશે શું વિચારે છે. એક શોમાં તમે ગયા હતા, તમે ત્યાં ગાયું જુમ્મા ચુમ્મા દે દે. હા, એ પણ ગાઉં છું. હું તો બેબી ડોલ પણ ગાઉં ગાઈને છું. સંભળાવો ને, એ પણ ગાઉં હા, છું. ભાઈ, સવાલ એ છે, પ્લીઝ સંભળાવો ને. હા સંભળાવું છું, કે ઇમેજ જે છે, ઇમેજ મારી ગાવાથી બને છે. ઇમેજ મારી આ બધી વસ્તુઓથી નથી બનતી. જો તમને ગમે છે કે આ ગોરિયા મારો નજરિયા, તો શું હું ભોજપુરી સિંગર થઈ ગયો? નહીં, હું એક વર્સેટાઇલ સિંગર થઈ ગયો કે હું આ પણ ગાઈ શકું છું. જુમ્મા ચુમ્મા સાંભળો. झुमा झुमा दे दे झुमा झुमा दे दे झुमा. ये दुनिया पित्तल दी. ये दुनिया पित्तल दी. ये दुनिया पित्तल दी. बेबी डॉल में सोने दी. हो बेबी डॉल में सोने. बेबी डॉल में सोने दी. बेबी डॉल. હવે અહીંયા આ પણ ગાઉં છું. मैया मोरी मैं नहीं माखन खा. ક્યાંય કોઈ ઉણપ દેખાય છે? ભજન ભજનની જેમ ગવાય છે, ગઝલ ગઝલની જેમ ગવાય છે, ફિલ્મી ગીતની જેમ ગવાય છે. ઇમેજ ન બનાવવી જોઈએ કોઈની પણ. અનુપજી, ઘણા બધા સવાલો તમને પૂછ્યા અમે. તમારી પર્સનલ લાઈફના વિશે, બિગ બોસના વિશે, જસલીન વિશે, પ્રેમ વિશે, અને તમે ઘણા સારા ગીતો ગાયા. સારી વાત એ છે કે તમે કોઈનાથી બચવાના પ્રયત્નો નહીં કર્યા, બેફિક્રીથી જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જાણીશું આપકી અદાલતમાં આજના જજ સુનીત ટંડનનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવ્યો ભજન સમ્રાટ તરીકે જાણીતા અનુપ જલોટા પર. અમે એમને પૂછ્યું જસલીનથી એમના અફેર વિશે, એમને પૂછ્યું એમની પર્સનલ લાઈફ વિશે, એમના ગીતોના વિશે, ગઝલો વિશે, ભજનો વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ જાણીતા મીડિયા પર્સનાલિટી સુનીત ટંડનના નિર્ણયનો. આપકી અદાલતમાં ઘણા બધા આરોપો સીધા સીધા લગાવ્યા છે અનુપજી પર. અનુપજીએ એના સીધા જવાબ પણ આપ્યા છે. અમે એને માની લઈએ. જો કે જરા પણ સંદેહ ન હોઈ શકે કે જે પણ કંઈ થયું એની સ્ક્રિપ્ટિંગમાં કે એમની કોઈ ભાગીદારી રહી હશે. પણ એમણે ઘણી રોચક રીતે જવાબ અમને સંભળાવ્યા, ગીતો સંભળાવીને. અને એ કહ્યું કે જસલીનનું કન્યાદાન એમના બાપની સાથે એ મળીને કરશે. હવે આનું તથ્ય તો સમય જ બતાવશે, ખુલાસો સમય જ કરશે. પણ મારા ખ્યાલથી અનુપજીને બેનિફિટ ઓફ ડાઉટ આપીને ઘણા આરોપોથી બરી કરી શકીએ છીએ. હા,
ઘણા છે વડીલ પુરુષો જેમને આ ઘટનાથી ઘણો દિલાસો મળ્યો હતો. એ બધા થોડા નિરાશ થઈ ગયા હશે. તો એ કહીને કે એ એક સામાન્ય માણસ છે, સાધુ સંત નહીં, અને વર્સેટાઇલ સિંગર છે. જે રીતનું સંગીત એ ગાય છે, એ જ રંગમાં ઢળે છે, એ એમણે જે કહ્યું એ મહત્વ ધરાવે છે. અને જો કોઈને કોઈ ઠેસ લાગી હોય, એણે માફી પણ માંગી છે. તો મારે ખ્યાલથી આપકી અદાલતમાં આજે એમને બરી કરી શકાય. ઘણો ઘણો આભાર. થેન્ક યુ. તમે બરી તો થઈ ગયા છો, બસ એટલું મને જણાવી દો કે કેટલા કન્યાદાન કરશો? એક, માત્ર એક. આપકી અદાલતમાં અમે કેસ ચલાવ્યો અનુપ જલોટા પર. અમારી આશા છે કે અનુપ જલોટા આ જ રીતે જનતાને એન્ટરટેન કરતા રહેશે, લોકોના દિલોને જીતતા રહેશે, એમની લોકપ્રિયતા વધતી રહેશે. આ નોટ પર આજનો શો અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.